જ્યારે વરસાદ આવે છે ત્યારે મારી દુકાનમાં પાણી ભરાઈ જાય છે. ચોમાસામાં અહીંયા નાલું પેક થઈ ગયેલું છે ને, પાણી જાતું નથી અને ગારા કીચડ એકદમ થાય છે. એટલે અહીંયા કરિયાણાની દુકાન છે, પ્લાસ્ટિકની દુકાન છે, ચપ્પલની દુકાન છે. હવે કોઈ અહીંયા ખરીદી કરવા જ અત્યારે આવતું નથી તો અમારું ઘર કઈ રીતે હાલશે આ કાદાના હિસાબે? હાલ આપણે આવી ગયા છીએ પોસ્ટ ઓફિસની પાછળ બુઢા બાપાવાળી શેરીમાં હનુમાનજીના મંદિર પાસે. અહીંયાના સ્થાનિકોને અને દુકાનદારોને વરસાદના પાણીને લઈને અને કાદવ કિચડને લઈને ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. તો આવો તેમની પાસેથી જાણીએ કે તેમને શું તકલીફ પડે છે. નમસ્કાર, આરબી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા. શું નામ ભાઈ તમારું? કમલેશભાઈ. તો તમને શું પ્રશ્ન છે અહીંયા? મારી અહીંયા સાયકલની દુકાન છે અને જ્યારે વરસાદ આવે છે ત્યારે મારી દુકાનમાં પાણી ભરાઈ જાય છે. પાણીનો કોઈ નિકાલ થતો નથી. નગરપાલિકાવાળા આવે છે, આગળથી 2-4 ગપચા સાફ કરી અને વયા જાય છે. મારે અહીંયા સુતારી કામની દુકાન છે, પણ ચોમાસામાં અહીંયા નાલું પેક થઈ ગયેલું છે ને, પાણી જાતું નથી અને ગારા કીચડ એકદમ થાય છે. પાણી ભરાય છે એટલે બધો કાદો અહીંયા આવે છે, બરોબર. પાછું કોઈ ઉપાડતું નથી. બરાબર. આમને 3 દિવસથી, આમને 6 દિવસથી અહીંયા આમને પોઝિશન. વરસાદમાં અમારે દુકાન બંધ જ રાખવી પડે. પાણી ભરાઈ જાય છે 3 ફૂટ સુધીનું, એટલે માણસો કોઈ ચાલી શકે નહીં, એકદમ ગારા કીચડ થઈ જાય છે. અને હાલવામાં પણ રસ્તા ઉપર માણસ કોઈ ગ્રાહક આવતા નથી. છેલ્લા 6 દિવસથી અમારી દુકાન બંધ છે. કાદાના હિસાબે નીચે ડિસ્પ્લે નથી કરી શકતા, એના હિસાબે અમે છે ને ઓટા ઉપર ડિસ્પ્લે કરીને બેઠા છીએ અને ઓટા ઉપરથી માણા નીકળે એટલે અમારે ધંધો હાલે એના હિસાબે બેઠા છીએ. આ કાદાના હિસાબે ધંધો કરી શકતા નથી હકે, બરોબર. એટલે કાદો ઉપડાવવાનું કંઈક કરો. તો મને એક વાત કહો, જે અહીંયા આટલું પણ કાદવ કીચડ થાય છે શું કામ? અહીંયા કાદવ કીચડ છે ને, વરસાદનું જ્યારે પાણી આવે છે દરબારગઢથી ઠેઠ નેરુગેટ લગીને આવે છે અને એ પછી આપણી શેરીમાં ડિવાઈડ થાય છે. રાજેશાહી નાલું છે અને અહીંયા કોઈ નગરપાલિકાવાળા આવે છે માણસો, પણ કોઈ સુપડી મારવામાં સમજતું નથી, નદી સાફ સફાઈમાં સમજતું. છેલ્લા 6 દિવસથી હું ધંધો બંધ થઈને બેઠો છું. એટલે અહીંયા કરિયાણાની દુકાન છે, પ્લાસ્ટિકની દુકાન છે, ચપ્પલની દુકાન છે. હવે કોઈ અહીંયા ખરીદી કરવા જ અત્યારે આવતું નથી તો અમારું ઘર કઈ રીતે હાલશે આ કાદાના હિસાબે? સરકાર કાંઈક અત્યારે કરે એની અમને આશા છે, કંઈક પગલાં લઈએ અહીંયા તો આનું કંઈક નિવારણ થાય એમ.